પોરબંદરમાં લીકર પરમિટ માટેની જે ચર્ચાઓ શરૂ થઈ છે, ગાંધીનગરના ગિફ્ટ સિટી બાદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં પણ પરમિટ ધારકો માટે દારૂની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી ચાલી રહી હોવાની ચર્ચા છે। નવા નાણાકીય વર્ષથી આ પોરબંદરની ખાનગી હોટલોમાં લીકર પરમિટ શોપને મંજૂરી મળી હોવાની ચર્ચા છે। પોરબંદર જિલ્લામાં અંદાજે 1400થી વધુ હેલ્થ પરમિટ ધારકો છે, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં જ લીકર પરમિટ શોપની મંજૂરીને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો। પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આરોપ લગાવ્યો કે ભાજપ ગાંધીજીની વિચારધારાને અને સંસ્થાઓને ખતમ કરવાનું કામ કરે છે। નવા નાણાકીય વર્ષથી આ પોરબંદરની ખાનગી હોટલોમાં લીકર પરમિટ શોપને મંજૂરી મળી હોવાની ચર્ચા છે। પોરબંદર જિલ્લામાં અંદાજે 1400થી વધુ હેલ્થ પરમિટ ધારકો છે, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં જ લીકર પરમિટ શોપની મંજૂરીને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો। પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આરોપ લગાવ્યો કે ભાજપ ગાંધીજીની વિચારધારાને અને સંસ્થાઓને ખતમ કરવાનું કામ કરે છે।